તું હોની નોટ આલે તો 2000 ની નોટ બની જાય અમારા જોડે. આટલું સિમ્પલ એક્ઝામ્પલ હા ભાઈ. કરશન ભગવાને આપણને ભલે પૈસા નહીં આલ્યા, પણ જે આપણે બેને દિમાગ આપ્યું હોય ને એ દિમાગથી આપણે આખી દુનિયા જીતી લઈએ. દિમાગ ને શું ચાટવાનું? પૈસા તો હોવા જોવું કે ચોક વાપરવા માટે. પૈસાની તો જરૂરત છે યાર. આ દિમાગથી હે ને કીધું તો ખરા કે આખી દુનિયા જીતી લઈએ. મેન મહત્વ દિમાગનું હોય યાર. પૈસો તો કમાઈ લઈએ માઇન્ડ વાપરીને. આ તો પણ ચીવીતા કમાવાનો. હવે એક સીધી વસ્તુ, હવે કપ્પુ જ છે આપણો, સમજી લે. કપ્પુને જ હમણાં થોડા પૈસા 100 રોકવા એને કોઈ દિમાગ જ ના ચાલે. તે તો મેં કીધું આ કરશન ને બે બેઠા છીએ, તારા પૈસા રોકી નો છે ગોડા. હું એમાં જો ભાઈ આ આવી ગયો, જોયું કરશનભાઈ ટાઈમ નો પાક્કો હો મારો જીવે. અને અમારો સંગ કરે તો મેડું વાત કરી દેજે. જીવે ખાલી. હવે મેં તમને ખબર વાત કરી હતી કાલ. હા એ તો એ જ કહેતો હતો. હાલ હું એ જ વાત કરતો હતો. હા તે કહી દઉં કે આપણે જે જમીન હતી ને એ વેચી હે, થોડા પૈસા આયા હે, ઇન્વેસ્ટમેન્ટ કરવાનું. ગોડા અમે એના માટે જ બેઠા છીએ. અમારું દિમાગ એટલું પાવરફુલ. મોટા મોટા આજે માર્કેટોમાં, બજારોમાં, દેશમાં વેપારીઓ બધા અમારા જોડે બેહવા વાળા, ચા પીતા. નોમ થઈ ગયો એવાનો નોમ. એટલે જ હું તમારા ભાઈ આવ્યો ને ભાઈ. હા તો અમારા જોડે નતા એટલે અમે તોય જ્યાં ના. બાકી જેના જોડે હતા એમને તો અમે ચોય પોકાડી દીધા. ભાઈ આ પૈસા આમ સેફ જગ્યાએ તો ઇન્વેસ્ટ થયો ને. અલ્યા ઓને વિશ્વાસ નહીં. તું વાપરતા ના ભાઈ, એક્ઝામ્પલ જ આલવા પછી. તું જ મન છે. તું મુકેશભાઈ ને ઓળખ? મુકેશ અંબાણી? ના ના, મુકેશભાઈ મેવાણી. તે મુકેશ મેવાણી ના ફાહેણ એક વખત હે ને ખેતરમાં મજૂરી કરતો, કપા વાયા, 15,000 ના કપા વેચ્યા. બરોબર, 15,000 રૂપિયા લઈને અમારા જોડે આવ્યો તો મને કે દીપા કરશે ને યાર આ પૈસા રોકવા. અત્યારે ખુદ જમીન નું લે વેચ કરે. અરે વાહ વાહ. એટલો બિલ્ડર બની ગયો, બિલ્ડર ટાઈપ નો. બીજું એક્ઝામ્પલ જોવા, બીજું એક્ઝામ્પલ જોવા. ગૌતમભાઈ નો ઓળખે? ગૌતમ અદાણી? ગૌતમ ગોવાળિયો ગાયો ભેંસ્યો રાખતો બાપડો. અત્યારે તું જોઉં તો ખુદની ડેરી બનાવી, પ્રોડક્ટ તો વેચા અને નોમ થઈ ગયો એને. તબેલા ભેંસો પાડાય રાખે. બોલ તબેલામાં. તો પછી રતનભાઈ નો ઓળખો? બોલ. ના ના ભાઈ, વિશ્વાસ આવી જાય. હા નકા આલુ હજી 3-4 બિલ ક્લિન્ટન ના પેલું માર જુગરબર્ગ ના કેટલા હે બધા. હા તો પછી ભાઈ આ તો મેં કન્ફર્મ કરતો હતો કે પૈસા સારી જગ્યાએ જઈ હારા જ જશી. તાર જશી જ. તું હોની નોટ આલે તો 2000 ની નોટ બની જાય અમારા જોડે. આટલું સિમ્પલ એક્ઝામ્પલ હા ભલે બંધ થઈ જાય. હા પણ બની જાય. જેવું મગજ અમાર ભાઈ ને અમારા પૈસા તમારું મગજ છે એટલે આ એ બધું મેલો યાર. ચોક કેટલા હંકે પૈસા હાલ તારા રોકી ઠેલામ લાયો. આ તો કેટલા હે? 5 કરોડ. 5 કરોડ? કરશનભાઈ, અલ્યા 5 કરોડ નું એમાઉન્ટ જ હોબડીને અરે બેટ મારી ગયા. અરે હું મારું ઇન્વેસ્ટમેન્ટ કરતી. પોત કરોડ રૂપિયા લઈને આવ્યો તો મારો બેડો. 5 કરોડ તો ચક્કર આવી ગયા મને. આટલો તો ઓકડો આપણે તો હોપડ્યો નહીં. કરશન 5 કરોડ મારા ખોળામાં 5 કરોડ રૂપિયા પડ્યા હતા આમાં. આ તો ન્યૂઝ બની જઈ. આ તો મોટી ન્યૂઝ બની જઈ. 5 કરોડ જોયા. ખાસું 2 પોઈન્ટ ના તો જતો રે. તારે જતો રે પૈસા લઈને યાર. જો મન તો જોવાય ના મળ્યા યાર. આપણી ઓકાત જ નહીં 5 કરોડ ની પર લઈને જતો જ રે કે. સારું હેડ આપણે તો ચોક 2-5 હજાર રૂપિયા વાળા હોતે ઇન્વેસ્ટ કરાવીએ અને 2-5 ના 20-25 હજાર કરી આવીએ. હા એવું કોક કરીએ. મારે તો દિમાગે કોમ કરતું. 5 કરોડ